બેમાજી આપડે કે ને આ ભાઈબંધ ની દુકાન યાર એને પૂછવું પડે તો કઈ કઈ જો આ છે ને રોશની પાર્લર નહીં એ બધું નાસ્તો ને બધું બનાવો બરોબર તાન પૂછી લઈએ જબ્બર બનાવો દાબેલી પફ વડાપાવ હા તો જો ખાવા આવ્યો તો છોકરો શોખીન વધારે પાવ મજા મજા મજા. હું કેતો તો તારા છોકરાને જોયો ના ભાઈ નહીં જીવાભાઈ વપરો આમાં આરો છો ને મારો છોકરો હમણાં 10 વાગે 8 વાગે ઘેરી નેહરી ગયો એના બાપાએ પેલા સુરભા નહીં એમને કોક કીધું ને એ રિહાઈ જતો રહ્યો જવું છે એટલે તમને તો દેખાય ને તો તમે કહેજો મારો નંબર દો ને તમારી જોડે મને ફોન કરજો અને આજુબાજુ જોતા રહેજો તો આવો તું હો ને લેવડો મળીએ બેમાજી અમાર ને પેલું તલાવ નહીં એ બાજુ જતા આપડે તમે ના ફરો અંધારામ દેખવાનું જ નહીં યાર એવું છે અમારે મોત્યો આવ્યો ના ના બરોબર આગળ તલાવ આવે છે ને તલાવ જોઈ લઈએ આપડે હા હા બરોબર હાવ હાવ આ છોકરા ઠેકવાનું આ બહુ રિહાર હતો ભાવ કે આમ તો છોકરું સારું હતું યાર પણ આ ખબર નહીં આ સુરભાઈ શિખર હું કીધું ને કે જતો લાગે આ સુરભાર ક્યાં જ કશું આવડતું નહીં બોલા છોકરા એવડા બહુ હોશિયાર છોકરું ભાઈ યાર ચાલે યાર આમાં સમજ્યા પણ જાણ આવતા પદ આવતા તો હું તો જેટલી વખત જોયો એ છોકરા પદ આવતા એ બહુ ચાલે તાર હા જવા દે આપણે પછી વાતો કરીએ ધીમું ચલાવજો યાર એક તો પેલું તલાવ આવી જવાય આવું એટલું બધું ચલાવો તો યાર આપડે હોધવા નહીં હાર્યા આવું 80 એવું તમે ચલાવતા હોય તો પછી ખબર પડે મારો આ ભારે તું તો દબાઈ જાય કરીએ ફરીએ આમ તો આજુબાજુ જોવું પડે તમે આ તલાવ હા ભાઈ આટલો ભૂ રાખો હા યાર તું ચુવરાઈ ગયો તમે પાણી પર થઈને સોચો પારી ઉપર આ ધોતી પહેરી થોડી પારી પર ચડાતું હોય યાર બરાબર ફોન ની લાઈટ ચાલુ કરું કરો એ પરપોટે વાળા હતી એવું લાગે એવું તમને પાણી એટલું બધું સ્વાન છે ને તો કઈ દેખાતું જ નહીં અંધારામાં દેખતા પૂરી યાર આ માછલા જેવું તો નહીં લાગતું માછલો તો હોય જ નહીં યાર તલાવ થોડી છે એનું મોટું તલાવ હું તો કહું પેલ બાજુ આગાઓ જોઈએ નાખવાનું સારી ભાઈ માછલા લઈ લઈએ તું ફોન પર છે આપડે છોકરો વધવા આવ્યા છે કોઈ માછલો કાઢવા આવ્યા એવું નહીં યાર સુભન તો ખબર પડવાની છે લે ભેમાજી તમે યાર સિચ્યુએશન આમ પ્રોબ્લેમ તો સમજો અત્યારે આપડે કેવી કન્ડિશન માં છીએ અત્યારે આપડે છોકરાને શોધવા આવ્યા તમે માછલો કાઢવા રહ્યો તો અમને 5-7 મિનિટ વધારે બગડે અરે આ તો ભૂખ લાગે ના ના તું એ વાત ખોટી નહીં કરવાની ના મને ના ગમી અહીં જો તમે જોજો પાણી પર જોજો એમાં જે તો કશું લાગતું નહીં હવે હા રેલ બાજુ તારામાં ફાટક એ હા એ બાજુ છે પોકી ગયો હોય તો છોકરો હા ફાટક આપડે સોઈ ચલાવજો તારા રાત છે ને સાધનો વાળા ઊંચે ઠોક ચલાવતા હોય ઊંધું ગાલી જવા દે આપડે તો દારૂ બારૂ પીએ તો ટેન્શન આપડે ચોખ્ખા થઈ જવાના નહીં અને પણ આપડે બરાબર ચલાવીએ પણ પેલો હોમા વાળા ઠોકાઈ નું જીવ અહીંથી વારવાનું આવશે પાવતી હું કરજો રૂપી લઈ જેવું તમારું વાંચું મોટી મોટી તમને દેખાય મેં તો છોડી જ નહીં ભાઈ હા તમારે તો વાંચો જ નહીં તમારે મોટી ભંભેરા જેવી વાંચો એટલે આવું ગયો એટલે તો પીતો કેમ હોય એમાંથી માપમાં યાર ભાઈ એમાં જો ફાટક આવી ગયો બધું ભાવ બમ્પ ના કુદાવ નકા ભૂલ પડે હું હમણાં આ તો સુખડા છોકરાનો સવાલ હા ભાઈ થોડા ખૂબ વાત સાચી તમારી યાર પણ ભાઈ આટલો તો ભૂખ રાખો ને ભાઈ જોઈ લઈએ આપડે તો ભેમાજી બાઈક પર હતા હારું ફાવતું નહીં યાર તું તમે પેલા તો કીધું કે એક સાઈડ બે પણ તમે માનતા નહીં
એવું ડોસે જેવું ના ભાવ આપણે એવી વાતો કરવા ભાઈ કે ધોત્યો ભરાય પછી ધોત્યો જ ભરાય ને હાલ અમે બંધ કરો અમે હેડો હોધવા ટાયર ચાલુ કરી પડે મારો હારો પુત્રો હલ્યા ઈ હતા ખાડા ભરેલા બહુ જતા નહીં આખા ખાડામાં ભર્યા તો ફૂલ કાઢીએ હતા એટલે આ તો જોવું પડે આ એક ખાડા ભરેલા ને તો નહીં ને મય પડ્યો હોય તો આ તો રેહ ન ભરાઈ ગયેલો હોય, ગમે તો પડે યાર સમજ્યા તમે માછલો દેખાય મન તો એટલે આ ભેમાજી તમારે એક તો ડોરા મોટા ને મોટા અને એક તો જો હોય કે માછલો તમારે એક તો પેલા દેખાઈ જાય ઓ તો ખરા પણ ડોકરીઓ હું તો જારી લાવ્યો હોય તો સારું હતું થોડા આગળ દેખ્યું ના લપસી ના પડો મને તો ભારે શરીર એટલે બીક લાગે આ તો હોધવા જવું પડે ભાઈ તમે જાઓ ને મારતો નહીં હા બહુ એટલે બધા સા ભેમાજી કશું દેખાતું નહીં તો આવતા ને પેલા આગળ જઈએ પેલું ફાટકે હા હા નભો નભો હા રેલ ઉપર જોઈ લઈએ હા તાન એ બાજુ આગળ જઈએ ઈકન ખોજામાં તો પડે તો તમે ડખા કરાયો એટલે આ તો પણ ચેક કરવું પડે યાર આ રેહનો ભરાઈ ગયેલો ગમે તો મારા હારો ફરી નહીં પાવું તો કોઈ હજુ કોલેજ કરા કોઈ એટલું બધું કોઈ મોટું નહીં થઈ ગયું પણ સુરભાઈ એમ કેવું કીધું તે આવું થયું હશે ઇવન ફરી જતો રહ્યો છોકરો રાતી પાછો એટલે આ તો છોકરો એટલે યાર બુદ્ધિ ના પોકેલો અભી તો આ બાજુ નહીં દેખાતું કે આ બાજુ નહીં દેખાતું અમે નહીં દેખાતું આમાં દેખાતું નહીં કોઈ હજી હોધવું પડે યાર જોઈ લે આ જો તમે જો ફોન આ આવ્યો જો. સુરભાનો ઉર્ભાનો નહીં પેલા રૂમાલજી નો ફોન આવ્યો બા. વાત કરો આવું જવાબ આલવાનો હા રૂમાલજી અલ્યા ના યાર અમે તો આ બાજુ ફાટકે હોતા હોતા આયા ભેમાજી ને બે આ બે ત્રણ ખાડામાં પાણી ભરેલું હતું ને એ અમે તો જોયું અલ્યા ઓવા ઈકન આપડે ચોકડી થી આ બાજુ આયા ને આપડે પેલા મોહનભાઈ ની દુકાને પેલા જીગાભાઈ ની દુકાન હે ને એ જીગાભાઈ ની દુકાને અમે પૂછ્યું જીગાભાઈ ને બતાવ્યો ફોટો કે અમારા ગગો છોકરો આવ્યો તમે જોયો છો કે ના યાર નહીં મેં પણ નંબર હે કીધું મારો નંબર હે ને કીધું ચોય દેખાય મને ફોન કરજો કારણ કે એમની 24 કલાક દુકાન ચાલુ હોય યાર હા 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 અમે અને ચોકન હતા તમે હા હા હારું હારું અમે આવીએ હેલો ખાડામાં ના હોય હેડજો તમે તો ખાડામાં હોતા છે છોકરા બાઈકોની સિસ્ટમ થઈ જઈએ સાધનોની સિસ્ટમ થઈ જઈએ બસોની સિસ્ટમ થઈ જઈએ ગમે તો બેન જતું રહ્યો છે એ વાત લાખ રૂપિયા પછી હા એ વાત લાખ રૂપિયા તમે કટકું રાખો હેડો આપડે જો આ વીજળીઓ થયો વળતી જો વીજળીઓ નહીં મને તો બીક લાગે છે આ જોતો ખરો યાર લબક જબક થાય છે ના હો જો ને યાર તો માર તો ધોત્યો પિયાનું થઈ જાય એવું થઈ ગયું આ જવા દો બાપા કોઈ દાર અમારે આટલા વાગે કોઈ દાર એકદમ ફાટકે નહીં આવવાનું હા ભાઈ તાન પેલા વીજળીઓ થાય કાન અને મોનતા જ નતા એ નહીં પણ આપડે જઈને ઉભા રહેલો ચો લબુક જબુક થવા માંડ્યું હા બોલો બોલો તું શાંત કરીને બધા છે આ તે વને કોઈ ચલો છે આને રે જે બાજુ છે આપડા આ બાજુ વાવલ પથ્થર કે નહીં એ બાજુ હાલ ફોન ના આવ્યો મારે હા હા તમે ચમણ કે બાજુ છો એ ચમન નું ખબર નહીં ચમન એને હારે તો કે પેલું બીજું મોટું તલાવ નહીં એ બાજુ ચમન કેમ હું તલાવ બાજુ જોઈએ આવું કે આપડે ઉકાઈ જેવી ખાય છે અંગાત એ ઉગાયેલી ખારે દાદાજી બે અંગાજી હતા બે ઉકાઈ જેવી ખાય પછી છો મેળવજે તો યાર આપડે જો ઓછું તો ખરા નહીં યાર મને નહીં લાગતો એટલે ઓછું આવ્યો હા જોયું આપડે ઓળખીતા હતા એવું હતું પણ એવોને કેવું તું ને આ પાર્લરે પૂછી લે પાર્લરે હા એટલે તો આ પાર્લરે પૂછી લઈએ લે છોકરા હોદવા ને એક તો જો અલે ભાઈ
આ છોકરાને જોયો તો આયા હતા ખરા પણ વહેલા 5 વાગતા આયા હતા બધા આયા તો કેટલા હતા? 3-4 હતા. 3-4 જણા હતા. ભેગા થતા રે. ઓહો. અને તે બાજુ છે એવું ખબર કરી? એવું ખ્યાલ નહીં આયા હતા ખરા. ના ભાઈ વળી ધંધમ જોન હોય ને યાર. એવું નહીં યાર, હું નહીં કેતો કોલેજ વાળા થઈ ગયા ને એ ગમે તો નાસ્તો માસ્તો કરવા બે જાય પછી જેબ જીવન મારા જે કે ખાતા નહીં. એના બિસ્ટો પીતા પાક વાનગી. ના, એવું તો ના, સુલભાનો છોકરો એવું તો ના કરે પાહો. એટલે આ તો કોલેજ વાળા છોકરા ભાઈ. ના, તું વાતો મેલે હે ને આપડે બીજો ગોતવા જઈએ ને. અને ભાઈ આવો તો કેજો પાહો. ફોન કરજો પા મને, અમારો નંબર તો હે ને. એ હારું વેરો. હાય. બોલો આ સુભાના ગગાએ તો આપણને આખી રાત લેવરાઈ લ્યા. અરે આ પણ ચીકા હું કીધું હું ને ખબર નહીં પડતી. આ છોકરો તો જતો રહ્યો. ખબર એ જેટલા ચોકન જતો રહ્યો કોઈ ખબર જ પડતી નહીં. હા સુભા ખોટું બોલ દીધા હતા. છોકરો કઈ કહેવાય નહીં યાર. વાત સાચી અત્યારના છોકરા કઈ કહેવાય જ નહીં. કશું ના કહેવાય. આ તો બધું સારું કેવું હોય ને પાપા કહે પણ મેં સુભા થી જ રહી યાર. વાત સાચી છે. હા હવે તો સારું નહીં યાર ફરવા નીકળ્યા તો એમાં ખોરી કરત ને તમે ફળ તો કોઈ નહીં યાર. આ ખોરી તો ખરા છે. આ ઘટનારું આવ્યું છે. ઘટના તો ચેક કરવું પડે યાર. આટલા બધા તો બેઠી છે ને પોતાને આજુબાજુ જોજો દેખાય છે ને જરા તો જઈ રહ્યો હતો. ના નાળિયું બારીયું ફેંક દેવું. આટલામ તો દેખાતો જ નહીં લે. તારી તો દેખાતો જ નહીં. અરે અડધી રાતે તો ને આવી ગયો. તારી શું આવા પગમાં આ કોરી ભાઈબંધ નું ઘર આવી કોટ તો જઈ જવા દે ને. અહીં બધા રમવા આવતા હોય છે. બધા ભાઈબંધો ગાતે ફરતા હોય આટલા બધા. ભાઈબંધો દેખાતા નહીં. આટલું કર તારી ખેતરમાં તો કૂતરો ભાવ ના ને કા ધોતી નહીં મેલો. ઠેઠ આમ એમ ભાઈબંધ ના ઘેર કોડ જઈ આવ્યો. જોગની માં નારીઓ આખું ફેટ દે છે દેખાય જ નહીં. એમ ભાઈબંધ કે આજે નહીં આવ્યો મારી જોડી. તો બાપા કરતો તો મને તો જવા દે ને આમાં. બિલકુલ બાઈક ચાલુ થતું નહીં. ઉતરો પુત્રો આવી જાય ને. ભોગવી તો ખરું. ઉતરો આવવા પેલા જતી રહ્યા દે. વાત છોકરો અડધી રાતે કોણ આવી ગયો. જવાનું આવતું અને એ સીધો હતો ને વાતે ચડી ગયો. કોલેજમાં જઈને બધા એના ભાઈબંધો જોડી રાત્રી રાખી આવો થઈ ગયો. રોજ 5 વાગે આવી જતો હતો ને એવું હતું. ઘેર લેક્ચર હમણાં તો 8 વાગે આવતું હતું ને એવું બહુ બકરી ગયો. અને આવું તો કરવાનું આવતું છે. ત્યાં ફરી ફરી નાચી જમરો એટલે પમાવ તો જોઈ દઉં ને જોઈ લઈએ. હેલો ને યાર. હા બેમારી શું કહેવાની યાર. હા ભગો તો ભગો જ છે યાર. વાત સાચી છે તમારી યાર. બહુ ભારે કરીએ હવે તો. ફોન કરો ભાઈ જોઈ લે યાર. એટલે આ તો લોક મારેલું યાર. જો અરે આ તમને અમે જઈશું બોલો ગમે તો ભાડા કૂદીને પણ મય જવું પડે. જોવું તો પડશે જ નહીં યાર.
વાત સાચી છે એટલે પેલા ચમનલાલ આગળ જે હતા તે હજુ આયા તમ નહીં બે અમે ચમનલાલ ને ખબર હોય ને આપતા એવું હોતા એવા હું હતો આનાથી દૂર પણ છે ને એની કોઈ આપણું જેલ ઉપર જોવાનું ને આજુબાજુમાં થોડો નહીં બધો રહેતો એ કને પૂછવું પડે છે યાર એમની થાય હેડી જવાનું. આમ કે એ છોકરો કોલેજ જતો હતો ને વાહ. એટલે એને તઈને જ આવતું હતું મોટા ભાગે જે ટાઈમે ગાડી આવો એ બધી એને ખબર હોય. હા એ વાત તમારી આ જો લાખ રૂપિયાની વાત કરી તમે. અને બીજું જેવું ખબર હે બાબુ ઈકન પેલો લે નહીં પેલો ચોકડી ઉપર પેલા નાસ્તા ને વિગત પેલો હાઈવે નહીં આવતો એ હજી આવે ઈકન હે ને જો નાસ્તા વાળું 24 કલાક ચાલુ હોય ઈકન દુકાનો તાન એક સુરભા કહેતા હતા કે ઈકન છોકરા મારો ના ખાતો નહીં કે ઘેર આવે નાસ્તો કરવા દે જાય. જો આવ્યું પણ આવું આવું નહીં યાર ભાઈ તમારે ડોસી નો યાદ આવી ગયું નહીં? ભાઈ ખરાબ થઈ જાય હો ભાઈ તો આ બધું એમાંથી ધીમો ચલાવ લે વાયર